હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કાશી કેરીમાંથી બનતું ઇન્સ્ટન્ટ શરબતની રેસીપી। મિત્રો, આપણે કાળઝાળ ગરમીમાં જ્યારે બહારથી કંટાળીને ઘરે આવ્યા હોય ત્યારે આપણે કંઈક ઠંડુ અને રિફ્રેશિંગ પીવાની ઈચ્છા થતી હોય છે। ત્યારે જો તમે આ એક ગ્લાસ કાશી કેરીનું શરબત પી લેશો ને તો તમારા શરીરને ઠંડક મળશે, લૂથી પણ બચાવશે અને પેટને પણ ઠંડક મળશે। તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની। તો આપણે કાશી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત બનાવશું, તો એના માટે મેં આ કેસર કેરી લઈ લીધી છે, કાશી કેસર કેરી લીધી છે, અને ત્યાર પછી પુદીનાના પત્તા લીધા છે, એક લીંબુ લઈ લીધું છે, 5 ચમચી મેં ખાંડ લીધી છે, આની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો, અને વરિયાળી લીધી છે, પલાળેલા તકમરિયા લીધા છે, 1 ચમચી જીરું લીધું છે, મીઠું લીધું છે, ચંચળ પાવડર છે અને મરી પાવડર છે। હવે આપણે આ કેરીને ચાલ ઉતારી અને ટુકડા કરી લઈશું। તો આપણે કેરીને ચાલ ઉતારી અને આવા અનઇવન શેપમાં ટુકડા કરી લીધા છે। હવે તેને મિક્સર જારમાં લઈ લઈશું। આપણે ઇન્સ્ટન્ટ શરબત બનાવવાનું છે એટલે આપણે બીજી કોઈ પ્રોસેસ કરવાની નથી। ત્યાર પછી તે આ મેં 5 ચમચી ખાંડ લીધી છે, એ ઉમેરી દઈશું। ત્યાર પછી પુદીના પત્તા જરૂર પ્રમાણે ઉમેરશું, કારણ કે જો વધારે થઈ જશે તો પુદીનાની ફ્લેવર વધારે આવશે અને કેરીનો સ્વાદ દબાઈ જશે। વરિયાળી, મરી પાવડર, ચેકેલું જીરું, સંચળ પાવડર અને મીઠું, આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। તેમાં આપણે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈશું। આવી રીતે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું એટલે તેનો ટેસ્ટ સરસ આવશે। તો આપણી બધી વસ્તુ આ પીસીને આ રીતે તૈયાર થઈ ગઈ છે। જો તમે જોઈ શકો છો એકદમ। હવે આને હવે આપણે એક વાસણમાં ગાળી લઈશું। આ રીતે જો આ રીતે આપણે બધું ગાળી લઈશું। આમાં આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવવાનું છે। કે તમે ગરમીમાં બહાર ગયા હો અને ઘરે આવીને ઠંડુ પીવાની ઈચ્છા થાય તો આ રીતે તમે ફટાફટ કાશી કેરીનું ગમે તે આપણે અલગ અલગ શરબત પીવાની ઈચ્છા થતી હોય છે, તો આ રીતે કાશી કેરીનું શરબત ફટાફટ બનાવીને પી શકો છો। તો હવે આપણે આમાં થોડું ઠંડુ પાણી ઉમેરી દઈશું અને થોડા આઈસ ક્યુબ નાખી દઈશું, જેથી કરીને એકદમ શિલ્ડ થઈ જાય। આ રીતે આઈસ ક્યુબ ત્યાર પછી આપણે એક ડીશમાં લાલ મરચું પાવડર અને મીઠું લીધું છે, અને ત્યાર પછી આ ગ્લાસ છે તેના ઉપર આપણે આ ગ્લાસની ઉપર આ રીતે આપણે લીંબુથી કોટિંગ કરી દઈશું, અને ત્યાર પછી આ રીતે આપણે ગ્લાસ બધા તૈયાર કરીશું। જો કેવું સરસ ફરતું કોટ થઈ ગયું છે, એવી રીતે બધા ગ્લાસને આપણે કરી લઈશું। ગ્લાસ પણ તૈયાર થઈ ગયા છે અને આપણું શરબત પણ બનીને તૈયાર છે। હવે તેમાં આપણે આ પલાળેલા તકમરિયા નાખી દઈશું। જો આ રીતે તકમરિયા ઉમેરી અને ત્યાર પછી હવે સર્વ કરીશું। તો છે ને આપણું ફટાફટ બની જાય તેવું કાશી કેરીનું ઇન્સ્ટન્ટ શરબત। તો તૈયાર છે આપણું કાશી કેરીનું ફટાફટ બની જાય તેવું ઇન્સ્ટન્ટ શરબત। તમે પણ આ રીતે ઘરે બનાવજો ચોક્કસથી। તો તૈયાર છે આપણી ઝટપટ અને ફટાફટ બની જતું શરબતની રેસીપી। આ શરબત તમને કેવું લાગ્યું તે તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।